અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંડવા ટોલ પ્લાઝા નજીકથી એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતી 1.36 કરોડથી વધુનો કિંમતના 26,000 દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ટ્રક અને મોબાઈલ સહિત કુલ 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ઇંગ્લિશ દારૂનો આ મોટો જથ્થો કચ્છના ગાંધીધામમાં કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો. આ ગુનામાં વોન્ટેડ રાકેશ સબ્બીર સિંઘ જાટનું નામ સામે આવ્યું હતું, જેના આધારે બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે વોન્ટેડ રાકેશ સબ્બીર સિંઘ જાટની વડોદરાથી ધરપકડ કરી હતી. મૂળ હરિયાણાનો રહેવાસી આ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.